વધુ સમાચારમાં વાત કરીએ તો ગુજરાત તેના ધાર્મિક સ્થળોના કારણે ખૂબ પ્રસિદ્ધ અને પ્રખ્યાત છે. તો ત્યારે ઇંગ્લેન્ડની બે સ્કૂલનું પ્રતિનિધિ મંડળ ગુજરાતની મુલાકાતે આવ્યું છે. આ અંતર્ગત વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડની લાન્ચેસ્ટર ઈપી પ્રાઇમરી સ્કૂલ અને કિંગ્સ સ્કૂલનું પ્રતિનિધિ મંડળ ચોટીલાની સનશાઇન સ્કૂલ અને આદિત્ય વિદ્યાલયની મુલાકાત લીધી હતી. તો આ અંતર્ગત દરબાર શ્રી દાદા ખાચર નાના ખાચર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ સંચાલિત ધ સન સાયન્સ સ્કૂલ અને આદિત્ય વિદ્યાલયમાં ગઈ સાંજે નોર્થ ઇંગ્લેન્ડની લાન્ચેસ્ટર ઈપી પ્રાઇમરી સ્કૂલ અને કિંગ્સ સ્કૂલનું પ્રતિનિધિ મંડળ શુભેચ્છા મુલાકાતે આવ્યું હતું. આ પ્રતિનિધિ મંડળમાં મિસિસ વીણા સોની, ડેપ્યુટી લોર્ડ લેનેટ ઇંગ્લેન્ડ નોર્થ ઇંગ્લેન્ડ, ડેનિથ સ્ટેનમેન લોઇડ, મિસ સારા વિધમ, મિસ ફિયોના સ્કોટ, મિસ્ટર પોલ સ્વિફ્ટ અને તેના 8 શિક્ષકો અને 25 વિદ્યાર્થીઓ એમ 33 લોકોનું પ્રતિનિધિ મંડળ આવ્યું હતું. તો તમામ લોકોનું ચોટીલાની સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા કંકુ ચોખાનું તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું. તો ત્યારબાદ વિદ્યાર્થીઓએ સંસ્કૃતિને લાગતા અને શિક્ષણને લગતા વિચારોની આપલે કરી અને શાળામાં સાંજે 6 કલાકે વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત આપણી સંસ્કૃતિનું વિનિમય થાય અને એકબીજાની પરિચિત થાય તો ભાવિ પેઢી વૈશ્વિક નાગરિક તરીકે સમજદાર અને જવાબદાર બને તેવા હેતુથી ઇંગ્લેન્ડમાં ભારતના ગૌરવ સમાન મિસિસ વીણા સોની પ્રયત્ન કરી રહ્યા છે. સનશાઇન અને આદિત્ય વિદ્યાલયમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે ઇંગ્લેન્ડની સ્કૂલ કલ્ચર એક્સચેન્જ પ્રોગ્રામ માટે આપણે બોલાવીએ છીએ. એવી જ રીતે આ વર્ષે પણ આવી છે. અત્યાર સુધી આપણે 5-7 સ્કૂલ્સને હોસ્ટ કરી છે. આ વર્ષે પણ 2 સ્કૂલ્સ આવી છે. એમાંથી લેન્ચેસ્ટર સ્કૂલ છે એ વારંવાર આવે છે અને એ આપણું કલ્ચર શીખે છે. આપણા સ્ટુડન્ટ્સ પણ એ લોકોનું કલ્ચર શીખે છે અને આપણા સ્ટુડન્ટ્સને ફ્યુચરમાં ગમે ત્યારે ફર્ધર સ્ટડીઝ માટે ઇંગ્લેન્ડ જવું હોય તો એ બહુ ઇઝી રહે છે. સનશાઇન સ્કૂલના સ્ટુડન્ટ્સ માટે તો એ લોકો બહુ ફેમિલિયર થઈ ગયા છે અને પ્લસ એક્સપોઝર મળે છે એ લોકોને અને ત્યાંના સ્ટુડન્ટ્સને આપણું કલ્ચર શીખીને પણ બહુ મજા આવે છે અને એ લોકોને આપણું કલ્ચર ત્યાં છે જ ને એટલે બહુ જ સારું લાગે છે અને આપણું સ્ટડીઝ પણ એ લોકોને બહુ સારું લાગે છે. અત્યારે અહીંયા આવીને એ લોકો આપણું ફંક્શન્સ જોશે અને પ્રોગ્રામ્સ જોશે. My name is Veena Soni and I am from United Kingdom. We live in the northeast of England and today हम लोग यहाँ पर आए हुए हैं कि हमारे साथ 34 लोग आए हुए हैं कि यूके से. ये 2 अलग अलग स्कूल से है और 24 है बच्चे और दूसरे हैं टीचर्स. हमारी एम है कि हम चाहते हैं कि ये बच्चे हैं ना कि हमारी कल्चर, हमारी कम्युनिटीज़, हमारे रहने का ढंग सब कुछ सीखें. तो हम लोग यहाँ पर चोटिला आए हुए वेरी लकी. हम ऑनर्ड है कि उन लोगों ने बुलाया हमें कि हम इनके एनुअल फंक्शन पर आ रहे हो और हम इतने लुक फॉरवर्ड कर रहे हैं कि इनके डांसेस, इनकी सिंगिंग, इनका म्यूज़िक, जो हमारा कल्चर है ना वो दुनिया के हर कॉर्नर पर पहुँचा हुआ है. लेकिन हम ऐसे ना कि भी जो मीडिया बाहर है वो ऐसे दिखाती ही नहीं है ये कि हर जगह हर आप जहाँ मर्जी जाओ ना हमारा कल्चर वहाँ पर है. लेकिन हम चाहते हैं कि बच्चों को यहाँ लेके आके उनको सिखाना, उनको दिखाना, फिर वो लोग वापस जाके हम अपने पेरेंट्स को, अपने ग्रैंड पेरेंट्स को, सब दुनिया को बताएं कि हमारा देश कितना महान है, हम लोग कितना आगे बढ़ गए हैं और कितना कुछ हमारे पर है. मैडम आप कितने साल से गुजरात में आ रहे हैं? हमारे ना 11 साल हो गए अब और यहाँ पर ओवर 50 स्कूल्स आ चुके हैं ये और ये आके ये बच्चे जो है सो समझ लो कि 100 बच्चे के भी आते हैं कि 4-5 स्कूल से कि 500-600 बच्चे आ चुके हैं ये यहाँ पर. और यहाँ वहाँ जाके ना हम जब भी पहुँचते इंग्लैंड ना वो हमें फ़ोन करेंगे, वो कहेंगे कि इतना अच्छा रिया वहाँ पर प्रोग्राम. हम लोगों ने इतना कुछ सीखा और उनके पेरेंट्स, उनकी कम्युनिटी हमें बताते हैं, कहने लगे हमने तो कभी सोचा ही नहीं था कि भी इंग्लैंड तो हम लोग जाएंगे, हमारे बच्चे जाएंगे और इंडिया इतना अच्छा हो. My name's Emily and I'm 9 years old. I come from Newcastle, Manchester in the UK
and it's been so cool so far, and I love all the places, and it's really hot, and everyone's been so kind. I'm from King Street Primary School in Spennymoor, County Durham in England. We've brought 16 children with us and 7 staff here to see you in India, and we're all really excited and feel very welcome. Thank you for having us here for this function. We're really excited to take part in the dances and the singing and get to learn more about your culture. It's a wonderful experience for our children to take back to England and share with the other teachers and their parents and other children. Everybody, my name's Tracy Tate. I come from England, from a village called Lanchester in County Durham. And we've travelled to India with 8 children from our school. Children that we've brought are from Year 5 and Year 6, and they are here to learn all about India and your amazing culture, visit schools and learn to find out what you do in your schools. We've been welcomed so beautifully by people that are here. We're having an amazing time. It's how children should be learning, hands-on experience, practical work with other children. They are very keen to learn, and we've been made to feel so very welcome. They are loving going around on the bus, travelling through the towns and villages to see everybody. It's been such a fantastic experience for them at the school this morning, such a lovely warm welcome, and then to come here tonight as well into the beautiful grounds. It's absolutely amazing, so thank you very much. We have really enjoyed ourselves at the time being. We might be going to the zoo tomorrow, but we will have chance to do stuff that we've never done before.